ફતેપુર ખાતે ભોજરામ બાપાની જન્મ જયંતિને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। ભોજરામ બાપાની 239મી જન્મ જયંતિની તારીખ 23 મેના રોજ ભવ્ય ઉજવણી થશે। લોકોની આસ્થાનું પ્રતીક ગણાતું ફતેપુર ગામની અંદર આવેલ ભોજરામ બાપાની જગ્યામાં ભવ્ય ઉજવણી થશે। ભોજરામ બાપાની જન્મ જયંતિને લઈને ભક્તો દ્વારા 2 દિવસ અગાઉથી જ રસોડા વિભાગ શરૂ કરી દેવામાં આવ્યો છે। ભક્તોએ બહારથી આવતા શ્રદ્ધાળુઓ માટે સેવા શરૂ કરી દીધી છે। ભોજરામ બાપાની જગ્યામાં બોડી સંખ્યામાં માનવ મેરામણ ઉમટે એ પહેલા ટ્રસ્ટ દ્વારા સારી એવી વ્યવસ્થા કરી દેવામાં આવી છે। ભોજરામ બાપાની જન્મ જયંતિને લઈને આજુબાજુમાંથી 15 થી 20 ગામના લોકો ફતેપુર ખાતે સેવા માટે આવી રહ્યા છે। અહીં દર વર્ષે લાખો ભક્તોની ભીડ ભોજરામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે ઉમટી પડે છે। હમણાં તાપમાનનો પારો આસમાને પહોંચ્યો છે, ત્યારે બહાર ગામથી આવતા ભક્તો માટે ગામના યુવાનો દ્વારા ધૂમધકતા તાપમાં શેરડીના રસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ સેવા કાર્યમાં અમન ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા અને ભક્તિરામ બાપુ જોડાયા હતા। ભક્તોને ઠંડો રસ પીવડાવી સેવાના કાર્યો કરી રહ્યા છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। આવતીકાલે બાપાનો 239મો પ્રાગટ્ય મહોત્સવ છે, ત્યારે તેની પૂર્વ સંધ્યાએ ફતેપુર ગામે આજુબાજુના ગામવાળા એટલે કે ભાઈ મધુભાઈ ખૂંટ, અમારે કૌશિકભાઈ રાઠોડ, અમરેલીથી ભૂરાભાઈ કહે છે, આમ તો પણ પટોળિયા છે, રસિકભાઈ, આ બધા લોકો દર વર્ષે આ પ્રાગટ્ય મહોત્સવના પ્રસંગને આગલે દિવસથી અહીંયા શિશોડો માંડીને આ મંદિરે આવનાર તમામ ભાવિક ભક્તોને ફ્રી ઓફ બધાને રસ પાય છે, જેટલો પીવો હોય એટલો, એ રીતે બધા સેવાનો યજ્ઞ કરી રહ્યા છે। ભોજા બાપાની અસીમ કૃપા છે, આટલા વર્ષોથી અહીંયા મહોત્સવ ઉજવાય છે, ક્યારેય કોઈ પણ જાતનું વિઘન નથી આવ્યું, કોઈને તકલીફ નથી પડી, અને અહીંયા લાખોમાં કહીએ તો એટલા ભાવિક ભક્તો આવે છે અને બાપાના દર્શન કરે છે અને પ્રસાદનો હવે લાભ લે છે। એ જ પ્રમાણે અહીંયા સમસ્ત ફતેપુર ગામ અને આજુબાજુના અડખે પડખેના તમામ ગામડાના લોકો પૂજ્ય ભક્તિરામ બાપુની નિશ્રામાં ખૂબ સારી સેવા કરી રહ્યા છે। એ બધાને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ભોજા બાપાની અસીમ કૃપા વર્ષે આ સેવકોને આવી કામ કરવાની શક્તિ આપે, બળ આપે, એવી જ બાપાને પ્રાર્થના। થોડો મુકાય છે શેવડીનો બાપાની દિયાથી, અને અમારા સાપાથળ ગામના જિજ્ઞેશભાઈ, ફતેપુર ગામના રસિકભાઈ રાઠોડ અને અમરેલી બાયપાસ ભૂરોભાઈ કહે છે, એ પછી ગામના તમામ બધા લોકો માનો ને સૌની સેવા હોય, અને વિનામૂલ્ય લોકોને શેવડીનો રસ પાઈ 400 મણ દર વર્ષે મગાવી આખો દી હાકી અને આથી પૂર્ણ થઈ જાય, અને બાપાની કૃપાથી હાલે છે, અને રામ ભરોસે હાલે છે, પૈસા આવી જાય છે। તમે સેવા યજ્ઞ કેટલા વર્ષોથી કરો છો? એમ મનો ને કે આજે 25 વર્ષ થઈ ગયા, લગભગ આ 25 વર્ષ થઈ ગયા દર વર્ષે। અંદાજિત દર વર્ષે કેટલા મણ શેવડી પીલાય? 400 મણ, 500 મણ, 400 મણ એવો અંદા કરો, 400 મણ, 450 મણ આવી જાય, હા, દર વર્ષે હોય। આજે ફતેપુર ગામની અંદર પૂજ્ય ભોજરામ બાપા આ ભૂમિ ઉપર એમણે ભજન કરેલું છે, અને એવા મહાન સંત છે આપણા સૌરાષ્ટ્રના, ગુજરાતના અને ભારતભરને, અત્યારે તો દેશના સીમાડા બહાર પણ એમની એટલી જ ખ્યાતિ વધી છે। ભોજરામ બાપા એક એવા સંત હતા કે જેમને ગુરુ સામેથી દીક્ષા દેવા ઘેરે આવ્યા હતા, અને દ્વારકાધીશ ફતેપુરની ધરતી ઉપર પ્રગટ થઈ અને પોતે એને શંખચક્ર ગદા પદ્મની છાપું આપી હતી। તો ગુરુ અને ગોવિંદ બંને સામેથી આવ્યા હતા, એવા એક મહાન સંત અને સમાજ સુધારક સંત, અને આ ભૂમિ ઉપર આજે વર્ષોથી બાપાના પ્રાગટ્ય મહોત્સવ ઉજવાય છે। તો આ વર્ષે 239મી બાપાનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાય છે। તો આ પ્રસંગે દર વર્ષની જેમ લાખો લોકોની ભીડ અહીંયા હોય છે, સત્સંગનો, રક્તદાન કેમ્પનો, અને આ સિચોડોનો કામ તો એટલું બધું સરસ છે કે આવી ગરમીની અંદર લોકોને ખૂબ રાહત મળે છે। માટે આ બધા સ્વયંસેવકો ભાઈઓ, મધુભાઈ, રસિકભાઈ, સતીશભાઈ, આ ભૂરાભાઈ ખૂબ મહેનત કરે છે, અને ખર્ચે, પોતાના ખર્ચે જ આખો શેરડી લઈ આવે, પીલે અને પાય, એક પણ પૈસો એ મંડળ જ આખું ભેગું કરીને કરે છે। તો આવી એક સુંદર મજાની સેવા કરી રહ્યા છે। તેમને પૂછ્યું ભોજરામ બાપા કાયમને માટે એ નિરોગી રાખે
અને એમને કાયમને માટે એમના આશીર્વાદ મળતા રહે એવી પ્રાર્થના સાથે જય ભોજલરામ. મોતીલાલ ગઢિયા ગઢેશ્રી ખમણવાળા. હું અહીંયા 30 વર્ષથી સેવા આપું છું ને આજુબાજુના ગામના શકરગઢ, સાપાથળ, ખંભાળિયા, રાજસ્થળી ને જયસિંહપરા, ફતેપુર, આજુબાજુ બીજા ગામના પણ આવે છે, માલવણ ને એ બધા ગામના લોકો અહીંયા સેવા આપે. કોઈ એક પણ પૈસા મજૂરી લેતું નથી, પોતાના સ્વ ખર્ચે આવે છે બધા અહીંયા ને આ બાપાની હવ સેવા કરે છે. સુરતથી જે લોકો અહીંથી ગયા છે બહાર, સુરત, અમદાવાદ, એ લોકો સ્પેશિયલ સેવા કરવા અહીંયા આવે છે અમરેલીમાં, અહીં સાપાથળ, આપણે ફતેપુરમાં. દર વર્ષે કેટલું માણસો અહીંયા લાખ સવા લાખ માણસો અહીં ભેગું થાય છે. તમે અત્યારે જે રસોડું ચાલુ કર્યું છે 1 દિવસ અગાઉ, 2 દિવસ અગાઉ 2 દિવસ અગાઉ ચાલુ કર્યું. કેટલી ગુંદી ગાંઠિયા ને બધી ગુંદી પડશે લગભગ 2 લારી ભરાઈને થાય. ટ્રેક્ટરની 2 લારી ને 2 ગાંઠિયાની લારી ને 100 મણ લોટની રોટલી અને 50 કટા બટેટાનું શાક કરવાનું ને 50 કટાના ભાત કાઢી છે ને 20 કટાની અમે દાળ ઓરી છે. મારું ગામ મોટા ભંડારિયા. મારું નામ સાવલિયા ભવદીપ હરિભાઈ. મારા પપ્પા અહીંયા 30 વર્ષથી આવતા પ્રાગટ્યોત્સવમાં. હું આવું છું 8-10 વર્ષથી. અને અહીંયા આજુબાજુના ગામના બધા લોકો આવે છે. સાપાથળ છે, ફતેપુર છે, વિઠ્ઠલપુર, ખંભાળિયા, ગાવડકા, અમરેલી, ગોપાલગ્રામ, માલવાણ, કેરિયાચાળ. હા, એકદમ ફ્રીમાં આવી છે અને મદદ કરવા 3 દિવસ અગાઉ આવી જઈએ છીએ. પહેલેથી છેલ્લે સુધી હાજર રહી છીએ અને A to Z કામમાં જવાબદારી રાખીશ. બપોરે લગભગ 20,000 માણસ જમણવાર થાય છે અને કાલે સાંજે 60-65,000 જેવું જમણવાર થાય.